19 બાગીઓ 19 સભ્યો જે ભારતીય જનતા પાર્ટીના છે, જેમણે ભારતીય જનતા પાર્ટીના વ્હીપનો અનાદર કરી બજેટ પાસ નગરપાલિકાના સહમતિ ન દર્શાવી બજેટ પાસ ન થઈ શક્યું. હવે ચર્ચાઓ એવી ચાલે છે કે પૂર્વ એમએલએના પ્રેશરના કારણે એ તમામ બાગી 19 સભ્યોને ફરી રિપીટ કરવામાં આવી શકે છે, એવી અંદરખાને ચર્ચાઓ ચાલે છે. હવે અંદરખાને ચાલતી ચર્ચાઓના કારણે થયું છે એવું કે ભારતીય જનતા પાર્ટીના જે કેટલાક નેતાઓ વોટ્સએપ ગ્રુપમાં મેસેજ વાયરલ કરી રહ્યા છે અથવા તો મેસેજ પસાર કરી રહ્યા છે અને વિનંતી કરી રહ્યા છે કે હવે આ જે બાગી 19 લોકો છે એમને રિપીટ કરવામાં ન આવે, નહીં તો એ લોકો જીતવાની શક્યતાઓ તો નથી, પરંતુ પક્ષનું નામ ખરાબ થશે અને વિકાસ અટકી પડશે. આ વિચાર કરો કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી અરે બાંધવાની અથવા તો રણ મેદાનમાં ઉતરવાની તો કહાની બીજી રહી, પરંતુ એક પૂર્વ એમએલએનું જૂથ એટલું બધું સક્રિય છે કે વર્તમાન એમએલએને નજરઅંદાજ કરવામાં આવી રહ્યા છે. વર્તમાન એમએલએનું જૂથ અલગથી લડી રહ્યું છે, એ પક્ષમાં વારંવાર મેસેજ પસાર કરી રહ્યું છે, મેસેજ આપી રહ્યું છે કે અહીં આવું છે. પણ ભારતીય જનતા પાર્ટીનું જિલ્લા સંગઠન ભાવનગર જિલ્લાનું અદ્ભુત છે, કાંઈ પડી નથી. મને લાગે છે કે જગદીશ વિશ્વકર્માને પણ કંઈ પડી નથી. મહુવામાં જે થવું હોય થાય, મહુવાના લોકો એની મેળે લડી લે. આપણે જે બળવાખોરી કરે એને રિપીટ કરવા હોય તો કરો, ન કરવા હોય તો કાંઈ નહીં, જેનું જે થવું હોય થાય.